તો મિત્રો જે પ્રમાણે આપણે વાત કરી હતી કે આરબીઆઈ રેટ કટ તો નહીં કરે પણ સીઆરઆર કટ કરશે અને આરબીઆઈ એવું કીધું છે કે જો ફેબ્રુઆરી 2025માં સીપીઆઈ ઇન્ફ્લેશન ઓછો થશે તો અમે રેટ કટ કરવાનું વિચારીશું। તો શું છે આ સીપીઆઈ ઇન્ફ્લેશન, આવો તમને સરળ ભાષામાં સમજાવું। તો મિત્રો આ સીપીઆઈ ઇન્ફ્લેશન એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, એ અત્યારે છે 6.21%નો। એનો જે ઇફેક્ટ છે ને મિત્રો સીપીઆઈ નો, એક કન્ઝ્યુમર ગુડ, એફએમસીજી, રિટેલ બેન્કિંગ એટલે કે આપણે જે જીવન દરમિયાન વસ્તુ ખરીદીએ છે ને એની મોંઘવારી બતાવે છે। એક્ઝામ્પલ તરીકે આપણે બહુ પહેલા 100 રૂપિયામાં કોઈ વસ્તુ ખરીદતા હોય ને એ જ વસ્તુ અત્યારે આપણને 106 રૂપિયા 21 પૈસામાં મળે છે। હવે આરબીઆઈના અનુમાન પ્રમાણે એફવાય 2025માં ફેબ્રુઆરી સુધીમાં 4.8% સીપીઆઈ થઈ જશે। એટલે સીપીઆઈ મિત્રો 5%થી ઓછો હોવો જોઈએ તો આરબીઆઈ રેટ કટ કરશે। અને જો તમારા આવા જ નોલેજ વાળા વિડીયો જોઈતા હોય તો અમારા પેજ સ્ટોક મોડ્સને ફોલો કરી દો।